હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી ચેનલ ટેમ્પલ્સ ટ્રાવેલર પર. તો મિત્રો, આજે આપણે જવાનું છે હિન્દુ ધર્મના પવિત્ર 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. તો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે 12 જ્યોતિર્લિંગની યાત્રા કેવી રીતે કરવી અને યાત્રાનું બજેટ શું રહેશે. આ બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું. અને મિત્રો, એક સાથે 12 જ્યોતિર્લિંગની યાત્રા શક્ય નથી, કેમ કે ટાઈમનો અભાવ અને બજેટનો પ્રોબ્લેમ ઊભો થાય છે. એટલે આજે હું તમને 12 જ્યોતિર્લિંગની યાત્રા અલગ અલગ ભાગમાં કેવી રીતે કરવી તેની માહિતી આપવાનો છું. તો ચાલો મિત્રો, યાત્રાની શરૂઆત કરીએ મહાદેવના નામથી. તો મિત્રો, આપણી યાત્રા ગુજરાતથી ચાલુ થવાની છે. તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં આવેલા 2 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જવાનું છે, જેમાં સોમનાથ મહાદેવ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ. આ બંને જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે આપણે 3 દિવસનો પ્લાન કરવાનો છે. અને આ યાત્રામાં આપણો ખર્ચો 3000 થી 3500 રૂપિયા થશે, જેમાં ટ્રેન ટિકિટ, બસ, ધર્મશાળા અને જમવાનો ખર્ચો બધું જ આવી જવાનું છે. એટલે મિત્રો, જ્યારે પણ તમારે 3 દિવસનો ટાઈમ મળે ત્યારે તમે આરામથી આ 2 જ્યોતિર્લિંગના દર્શન કરી શકશો. ત્યાર પછી મિત્રો, બીજી યાત્રામાં આપણે જવાનું છે મહારાષ્ટ્રમાં આવેલા 3 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે, જેમાં ભીમાશંકર જ્યોતિર્લિંગ પુણે પાસે આવેલું છે, ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ નાસિકમાં આવેલું છે અને ગ્રીષ્ણેશ્વર જ્યોતિર્લિંગ સંભાજીનગર એટલે કે ઔરંગાબાદમાં આવેલું છે. તો મિત્રો, આ યાત્રા માટે તમારે 4 દિવસનો ટાઈમ કાઢવાનો છે અને 4000 થી 45 જેટલો ખર્ચો થશે. હવે તમારે યાત્રાની શરૂઆત નાસિકથી કરવાની છે. નાસિક, ઔરંગાબાદ અને પુણે આ બધી જ જગ્યાએ જવા માટે ટ્રેન મળી જશે અને રહેવા જમવાની પણ સુવિધા બધી જ જગ્યાએ મળી જશે. તો તમે વર્ષમાં ગમે ત્યારે 4 થી 5 દિવસનો ટાઈમ કાઢીને દર્શન માટે જઈ શકો. અને આના વિશે હું અલગથી પણ વિડીયો બનાવવાનો છું. ત્યાર પછી મિત્રો, ત્રીજી યાત્રામાં આપણે જવાનું છે મધ્યપ્રદેશમાં આવેલા 2 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે, જેમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ અને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ બંને જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે. મહાકાલેશ્વર ઉજ્જૈનમાં આવેલું છે અને ઓમકારેશ્વર નર્મદા નદીના કિનારે ખંડવામાં આવેલું છે. તો આ બંને જ્યોતિર્લિંગના દર્શન માટે 3 દિવસની યાત્રા પૂરતી છે અને આ 3 દિવસનો ખર્ચો 3000 રૂપિયા થવાનો છે. મિત્રો, સૌથી પહેલાં ટ્રેનથી ઉજ્જૈન જવાનું છે અને ઉજ્જૈન માટે આપણે જબલપુર એક્સપ્રેસ મળી જવાની છે અને એના પછી આપણે ટેક્સી કરીને ઓમકારેશ્વર જવાનું છે. એટલે અહીંયા તમે વર્ષમાં ગમે ત્યારે 3 દિવસનો ટાઈમ કાઢીને જઈ શકો. ત્યારબાદ મિત્રો, ચોથી યાત્રા આપણી થવાની છે ઉત્તર ભારતમાં. તો ઉત્તર ભારતમાં આપણે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ અને દેવઘરમાં આવેલું વૈદ્યનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જવાનું છે. તો આ યાત્રા માટે આપણે 4 દિવસનો ટાઈમ કાઢવાનો છે મિત્રો, અને 4 દિવસમાં આપણો ખર્ચો 5000 રૂપિયા થવાનો છે. તો સૌથી પહેલાં આપણે અમદાવાદ, રાજકોટ અથવા તો જુનાગઢથી પણ તમને વારાણસી માટે ટ્રેન મળી જવાની છે. તો સૌથી પહેલાં તમારે વારાણસી જવાનું છે અને ત્યાં કાશી વિશ્વનાથના દર્શન કરીને ત્યાંથી તમારે જસીડી રેલવે સ્ટેશન જવાનું છે. ત્યાંથી તમારે જવાનું છે ટેક્સી દ્વારા વૈદ્યનાથ. વૈદ્યનાથમાં તમારે વૈદ્યનાથ જ્યોતિર્લિંગના દર્શન કરીને તમે 4 થી 5 દિવસમાં આરામથી આ બંને જ્યોતિર્લિંગના દર્શન કરીને આવી જવાના છો. હવે મિત્રો, 5મી યાત્રા આપણી થવાની છે દક્ષિણમાં. તો દક્ષિણમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ અને રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે આપણે જવાનું છે. આ બંને જ્યોતિર્લિંગ દક્ષિણ ભારતના 2 અંતે આવેલા છે. એક આંધ્રપ્રદેશમાં શ્રી શૈલમમાં આવેલું છે અને બીજું તમિલનાડુના સમુદ્ર કાંઠે આવેલું છે. તો મલ્લિકાર્જુન અને રામેશ્વર માટે તમારે ઓછામાં ઓછા 6 દિવસ કાઢવા પડશે, કેમ કે 6 દિવસમાં તમે આ બંને જ્યોતિર્લિંગના દર્શન કરીને આવી જવાના છો. તો અંદાજે ખર્ચો આનો 7000 રૂપિયા થવાનો છે, જેમાં તમને ટ્રેન ટિકિટ, રહેવું જમવું બધું આવી જવાનું છે. હવે આંધ્રપ્રદેશ અને રામેશ્વર આ બંને જગ્યાએ જવા માટે તમને ટ્રેન મળી જવાની છે અને ક્યાંક ક્યાંક તમારે ટેક્સી પણ કરવી પડશે. તો મિત્રો, અહીંયા તમે 7 થી 8 દિવસનો ટાઈમ કાઢીને વર્ષમાં ગમે ત્યારે દર્શન માટે જઈ શકો. હવે મિત્રો, છેલ્લી યાત્રા એટલે કે છઠ્ઠી યાત્રા આપણી થવાની છે કેદારનાથ જ્યોતિર્લિંગ માટે. અને આ અંતિમ યાત્રા એકદમ પાવન યાત્રા છે અને હિમાલયના ગોદમાં આવેલું આ ધામ એકદમ અદ્ભુત નજારો છે. તો મિત્રો, આ યાત્રા માટે તમારે 5 દિવસ અને 6000 રૂપિયા ખર્ચો થવાનો છે. અને હું તમને થોડો યાત્રા વિશે માહિતી પણ આપી દેવાનો છું. તો સૌથી પહેલાં આપણે ટ્રેન પકડીને હરિદ્વાર જવાનું છે અને હરિદ્વારથી સોનપ્રયાગ બસ, ટેક્સી અથવા બોલેરો પણ ચાલે છે. ત્યાંથી તમારે ગૌરીકુંડ અને ત્યાર પછી તમારે ત્યાંથી 22 કિલોમીટરનો ટ્રેક કરવાનો છે, એટલે કે પગપાળા યાત્રા કરવાની છે. તો એટલા માટે જ તમારે 5 દિવસનો ટાઈમ લાગી જવાનો છે.
તો મિત્રો આ યાત્રા ફક્ત 6 મહિના માટે જ થાય છે, એટલે યોગ્ય સમય જોઈને આ યાત્રામાં જવાનું છે. સૌથી સારા સમયની વાત કરું તો મે અને જૂન મહિનો અને સપ્ટેમ્બરથી નવેમ્બર મહિનો. તો મિત્રો આ યાત્રા તમે આરામથી કરી શકો. એટલે મિત્રો આપણી આ 12 જ્યોતિર્લિંગની યાત્રા અહીંયા સમાપ્ત થાય છે. મેં તમને અલગ અલગ પાર્ટમાં બધા જ્યોતિર્લિંગના દર્શન કરાવી દીધા છે. તો મિત્રો તમે વર્ષમાં 1 વર્ષમાં કે 2 વર્ષમાં ગમે ત્યારે ટાઈમ કાઢીને 12 જ્યોતિર્લિંગના દર્શન આરામથી કરી શકવાના છો. કેમ કે મિત્રો એક સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા થોડા મુશ્કેલ છે, એટલે મેં આજે આ વિડીયોમાં તમને અલગ અલગ પાર્ટમાં અલગ અલગ જ્યોતિર્લિંગના દર્શન કેવી રીતે કરવા તેની સંપૂર્ણ માહિતી આપી દીધી છે. તો મિત્રો તહેવાર ઉપર કે વીકેન્ડમાં તમે ગમે ત્યારે 12 જ્યોતિર્લિંગમાંથી 1-2 યાત્રા કરી શકવાના છો. બીજા વર્ષે તમે બીજી 2-3 યાત્રા પૂરી કરો. એમ કરીને તમે આરામથી 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લેવાના છો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ટેમ્પલ ટ્રાવેલરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને યાત્રાને લગતા પ્રશ્નો અને યાત્રા સંબંધી શંકાઓ કમેન્ટમાં લખો. બધા જ પ્રશ્નોનો જવાબ મળવાનો છે મિત્રો. મળીએ એક નવી યાત્રા અને એક નવા જ વિડીયોમાં. તો બધા મિત્રોને હર હર મહાદેવ.